એક ઘરના હાલ હતા બેહાલ. ઘરમાં રહેતા પરિવારની સ્થિતિ નબળી હતી અને આ ઘરની એક દીકરી આવી એક તાંત્રિકના સંપર્કમાં. પછી તો ધાગા વિધિના નામે તાંત્રિકે જે કર્યું એ આ ઘરની બંને દીકરીઓ ક્યારેય ન ભૂલે. સિદ્ધપુરની એક યુવતીને તાંત્રિકની મદદ લેવી જિંદગીભરની ભૂલ સાબિત. તાંત્રિક યુવતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો વિધિના બહાને, અને એ જ વિધિના બહાને તાંત્રિકે જે કર્યું એ યુવતી ક્યારેય ભૂલી ન શકે. થયું શું એવું જણાવીશ આગળ. ઘરની પરિસ્થિતિ સુધારવાની હતી. પહોંચી ગઈ એક તાંત્રિક પાસે. અલગ અલગ દોરા બાંધ્યા. સ્થિતિ ઘરની સુધરી નહીં. વિધિ વધુ કરવાની કરી વાત તાંત્રિકે, અને વિધિ હતી પોતાનું શિયળ તાંત્રિકને સોંપવાનું. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં રહેતી એક યુવતી અને તેના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી વાઘરણા ગામના રહેવાસી એવા ઇનાયત ખાન હુસેન ખાન સિપાઈ નામના તાંત્રિક સાથે એ યુવતી સંપર્કમાં. તાંત્રિક સાથે યુવતીની મુલાકાતો વધી. હંમેશા એ તાંત્રિક યુવતીને કોઈ વિધિ અથવા કોઈ દોરો બાંધીને મોકલી દેતો, પણ યુવતીના પરિવારની સ્થિતિમાં કોઈ સુધારો નહોતો થયો. યુવતી ફરી એ તાંત્રિક પાસે ગઈ અને આ વખતે તાંત્રિકે યુવતીને વિધિના બહાને નિર્વસ્ત્ર થવા માટે કહી દીધું. યુવતી તાંત્રિકની મોહજાળમાં ફસાઈ ગઈ હતી. યુવતી વહેલી તકે પોતાના પરિવારની સ્થિતિ સુધારવા માંગતી હતી, અને એને લાગ્યું કે આમ કરવાથી જો પરિવારની સ્થિતિ સુધારી શકાતી હોય તો એ કપડાં પણ ઉતારી શકશે. અને એમ વિચારી એ તાંત્રિક સામે જ નિર્વસ્ત્ર થઈ જાય છે. પછી તાંત્રિક વિધિના બહાને યુવતીના શરીરને સ્પર્શ કરે છે અને ધીરે ધીરે એ યુવતીને જમીન પર પાડી દે છે. ત્યાં સુધી યુવતી સમજી ગઈ હતી કે આ તાંત્રિકની મનસા શું છે, અને એ યુવતી પ્રતિકાર શરૂ કરે છે. પરંતુ ત્યારે જ તાંત્રિક કહે છે કે જો હવે અટકી જઈશ તો વિધિ પૂરી ન થાય અને ઘરની હાલત વધુ બગડશે. આ સાંભળી યુવતી ગભરાઈ ગઈ અને એણે પોતાનું શરીર સોંપી દીધું તાંત્રિક. હવે તાંત્રિક સમજી ગયો હતો યુવતીની મજબૂરી શું છે, અને એ તાંત્રિક હવે યુવતીના ઘરે પણ જવા લાગ્યો. ઘરે કોઈ ન હોય એ વાતનો ઉઠાવતો ફાયદો. જી હા, યુવતીને હવે તાંત્રિક ઈચ્છા થાય ત્યારે ભોગતો હતો, અને પછીથી એ યુવતીને અલગ અલગ જિલ્લામાં પણ સાથે લઈ જતો. ત્યાં સુધી યુવતીને તાંત્રિકનો અસલી ચહેરો દેખાયો નહોતો, પણ તાંત્રિકના વારંવાર ઘરે આવવાના કારણે એક દિવસ તેની નજર યુવતીની નાની સગીર બહેન પર પડી, અને તાંત્રિકે હવે એ દીકરીને પણ પોતાની માયાજાળમાં ફસાવવાનું નક્કી કર્યું. તાંત્રિક હવે યુવતીને વધારે સમય મળતો નહોતો, અને કાંઈ પણ હોય તો યુવતીની નાની બહેન પાસે જતો, અને એ દીકરીને એણે વિધિના નામે ભોગવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસે યુવતીને એ વાતની જાણ થાય છે કે તાંત્રિક તેની જ નાની બહેન કે જે હજી સગીર છે એ દીકરીને ભોગી રહ્યો છે, અને ત્યાં જ યુવતીને ધ્રાસકો પડ્યો. અને ત્યારે એને ભાન થયું કે તાંત્રિક કોઈ અલ્લાહનો બંદો નહીં, પણ એ હવસખોર હેવાન છે. એ માત્ર પોતાની હવસ સંતોષવા માટે આ પરિવારના સંપર્કમાં હતો.
અને એક દિવસ એ તાંત્રિક ઘરની નાની દીકરીને સાથે રાખી કોઈને કાંઈ પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયો. પણ એ જે નાની દીકરીને લઈને નીકળ્યો હતો એ દીકરી હોશિયાર હતી અને એ તાંત્રિકના ચંગુલમાંથી છૂટીને બહાર આવી ગઈ. પરંતુ ત્યાં સુધી એ દીકરીનું પણ શિયળ લૂંટાઈ ચૂક્યું. માતા સામે બતાવ્યું બહાનું. લઈને ગયો નાની દીકરીને પહેલા મહેસાણા, ત્યારબાદ વિરમગામ અને પછી થરા. આ તમામ જગ્યાએ તાંત્રિકે દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો. જો કે આખરે યુવતી નરાધમ તાંત્રિકથી બચીને પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી અને પોતાની આપવીતી જણાવતા આ મામલે કાકોશી પોલીસ મથકમાં તાંત્રિક ઇનાયત ખાન, હુસેન ખાન પઠાણ વિરુદ્ધ બંને દીકરીઓ પર બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસે એ હવસ ભૂખ્યા પિશાચી શૈતાનની ધરપકડ કરી. ફરિયાદી બેન સાથે મિત્રતા કરી અવારનવાર તેના સંપર્કમાં આવી અને તેને હરિબેનની મરજી વિરુદ્ધ કુલ 2 વખત ફરિયાદી બેન સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. તે બાબતનો ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાની તપાસ કાકોશી પીએસઆઈ શ્રી સ્વદેશી સોલંકી સાહેબ ચલાવી રહેલ છે અને આ કામના આરોપી પઠાણ ઇનાયત ખાન, હુસેન ખાનની ધરપકડ કરવામાં આવેલ છે. તાંત્રિક અવારનવાર ભોગ બનનાર પરિવારના ઘરે આવતો હતો અને બંને દીકરીઓને તેની માયાજાળમાં ફસાવી અને તેના પરિવાર પર મેલી વિદ્યા કરી મારી નાખવાની ધમકી આપી બંને દીકરીઓ પર તે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો રહ્યો. મોટી દીકરી બાદ તે પાખંડી તેની સગી નાની બહેનને પણ પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ઘણા સમય સુધી આ જ રીતે આ પાખંડી તાંત્રિક બંને દીકરીઓને પીંખતો રહ્યો. જ્યારે મોટી દીકરીએ તાંત્રિકની સાથે વાત કરી ત્યારે તેને પણ આ તાંત્રિકે અંગતપણોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. હવે એ સાંભળી લો. ના બી કોઈ નહીં, મારા કોઈ જાણે તમારી જોડે હું સબૂત છે જે હું બધું મારા જોડે, તારું સબૂત ટોટલી છે મારા જોડે, બધા સબૂત પડ્યા છે, ટેન્શન ના લે. હું બધા સબૂત મંગાવી લે. તારા નિકા ખોલીનો કાગળ ઉધી મંગાવી લીધું છે, બરાબર? હાલો, એ ઉડીને બુડીને બધાની સહી આવી ગઈ છે. અંતે બંને દીકરીઓએ હિંમત કરી પરિવારને જાણ કરી સમગ્ર હકીકત બહાર આવી અને ત્યારબાદ સમગ્ર પંથકમાં આ પાખંડી તાંત્રિક વિરુદ્ધ ફિટકાર જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે નરાધમ પાખંડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ આવા નરાધમો ક્યાં સુધી પોતાની મનમાની ચલાવશે અને ક્યાં સુધી આ જ રીતે દીકરીઓને પીકતા રહેશે એ જોવાનું રહ્યું. ક્રાઇમ એલર્ટ માટે ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.